તો સુરતમાં અકસ્માતો અટકાવવા પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસ કમિશનરે ઘટનાની ગંભીર નોંધ લીધી છે। પ્રતિબંધિત સમયે શહેરમાં પ્રવેશ કરતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બેફામ બનેલા ડમ્પર ચાલકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી, જેમાં ઓવર સ્પીડમાં વાહનો હંકારતા ચાલકો સામે કાર્યવાહીના આદેશ છે। તો 29 બસ અને 76 ડમ્પર સહિત ટ્રક ચાલકો સામે પણ કાર્યવાહી કરાઈ। 3 ડમ્પર ચાલકો નશાની હાલતમાં મળી આવતા ધરપકડ કરાઈ। શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ સાથે સંકલન કરવામાં આવ્યું। સુરત શહેરમાં પ્રતિબંધિત સમયે પ્રવેશ કરતા વાહનોના કારણે બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા અને આવા વાહન ચાલકો વિરુદ્ધ કડકાઈ અપનાવવા માટેની શરૂઆત છે તે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલ શરૂ કરી દેવામાં આવી છે। અને જોઈ શકાય છે કે સાંજના સમય દરમિયાન પણ છે તે સુરત ટ્રાફિક પોલીસના એસીપી સહિતનો સ્ટાફ છે તે હાલ જે ટ્રાફિક પોઈન્ટ ઉપર છે તે હાલ જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે સુરતના પાલ વિસ્તારમાં જે પ્રમાણે ડમ્પર ચાલકે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અડફેટે લીધો હતો અને બપોરના સમય દરમિયાન બનેલી આ ઘટનાના હચમચાવનારા જે દર્દનાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને આ ઘટનાની ગંભીર નોંધ જાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લેવામાં આવી હતી અને તેઓ દ્વારા જે નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા, જેના પગલે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનો વિરુદ્ધ છે તે કડકાઈ શરૂ કરી દેવામાં આવી છે। કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી છે, એસીપી જોડે સીધી વાત કરીશું। આપનું નામ? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી, જે અગાઉ હમણાં હાલ એક વિદ્યાર્થીનું એક્સિડન્ટ થયું હતું અને જે ભારે વાહન ચાલક એટલે કે ડમ્પરથી થયું હતું, એટલે કે જે પ્રતિબંધિત સમય દરમિયાન એ લોકો નીકળતા હોય છે એને રોકવા માટે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે, જેથી અમે જે પણ ડમ્પર ચાલકો હોય, ભારે વાહન ચાલકો હોય, એમના ખાસ તો લાયસન્સ પહેલાં ચેક કરીએ છીએ। તેમ છતાં એ પીધેલા છે કે નહીં એના માટે બ્રીજ એનાલિસિસ એનું ચેકિંગ કરવામાં આવે છે અને જે પ્રતિબંધિત સમય દરમિયાન આવ્યા હોય એના વિરુદ્ધમાં કાયદેસરનું ઈ ચલણ આપી અને એના ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। સર, હમણાં સુધી છેલ્લા 2 દિવસ દરમિયાન કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, કેટલા લોકો વિરુદ્ધ? ગઈકાલે આવા જે ભારે વાહન ચાલકો હોય એવા જે પીધેલા હાલતમાં એવા 3 કેસીસ કરવામાં આવ્યા છે। લક્ઝરી બસ છે એવી 29 બસ લક્ઝરી પર અને જે ડમ્પર જેવા વ્હીકલ કે 76 વ્હીકલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ કાર્યવાહી માત્ર આ ઘટના બની છે ત્યાં સુધી સીમિત જ છે? આ નિરંતર ચાલતી જ રહે છે, પરંતુ આ કિસ્સો ધ્યાનમાં આવ્યાથી પછી તમામને સેન્સિટાઇઝ કરી આવા અકસ્માત જ ન થાય તેના માટે અને ઓછા થાય એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને કડકમાં કડક હાલ પણ કાર્યવાહી ચાલુ રહેશે અને આવતા દિવસોમાં પણ ચાલુ જ રાખવામાં આવશે। સુરત આરટીઓ જોડે કોઈ સંકલન કરવામાં આવ્યું છે? હા, આરટીઓને પણ આવા જે ચાલકો હોય એમના લાયસન્સ રદ કરવા માટે તેમજ એ લોકો સાથે રહીને પણ અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને આવા જે વાહન ચાલકો હોય જે અવારનવાર કોઈ દંડનો ભંગ કરતા હોય એના ડેટા આપી અને આવા રશ ડ્રાઇવિંગ હોય અથવા તો રોંગ સાઈડ પર આવતા હોય અથવા તો ભયજનક હોય એની નામાવલી તૈયાર કરી અને જે ક્રાઇટેરિયામાં આવતા હોય એના લાયસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી ચાલુ કરેલ છે। કુલ નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોના એક ડેટા પણ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને સુરત આરટીઓ વિભાગ સાથે પણ શહેર ટ્રાફિક પોલીસ તરફથી સંકલન સાધવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે પાલ વિસ્તારમાં જે પ્રમાણેની ઘટના સામે આવી હતી ને, આ ઘટના બાદ સુરત પોલીસ કમિશનરના આદેશના પગલે હવે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે, જેને પગલે 29 લક્ઝરી બસ અને 76 જેટલા જે ડમ્પર ચાલકો વિરુદ્ધ કડકાઈપૂર્વક કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને 3 જેટલા ડમ્પરના ચાલકો વિરુદ્ધ દારૂનો નશો કરી વાહન હંકારવાના કેસો પણ કરવામાં આવ્યા છે, જે કાર્યવાહી આગામી દિવસોમાં પણ અવિરતપણે આગળ ચાલુ રહેશે। કેમેરા પર્સન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।